અવાજ નહીં જરાય મારી સામે, હું ધારાસભ્ય છું. આ શબ્દ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના. આ અવાજ માત્ર ત્યારે જ નીકળે છે કે જ્યારે તમે જીતીને કોઈ ખુરશી ઉપર બેસો છો ને તમે ક્યાંયના ધારાસભ્ય કે સાંસદ બનો છો. નેતાઓને માત્ર એવું લાગે છે કે જ્યારે લોકોએ અમને મત આપ્યા ત્યાં સુધી જ અમારે એમની સામે હાથ જોડવાના છે. જેવા અમને મત આપ્યા અમે ખુરશી ઉપર બેઠા એટલે તમે કોણ અને અમે કોણ અને સામેવાળાને કહી દેવાનું કે વાત તો જરાય કરતા જ નહીં. આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાનો એક વિડીયો અમારી સામે આવ્યો. એમાં તે પોતાના ખેડૂતોને ધમકાવી રહ્યા છે અને બેફામ ગાળો આપી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના જે કે જામવાડી ગામ છે ત્યાંના ખેડૂતો સાથે ધારાસભ્ય ભગવાનજી કરગટિયાની ક્યાંક માથાકૂટ થાય છે. ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સરકારી અધિકારીઓ સાથે આવે છે કારણ કે માથાકૂટ થોડા દિવસ પહેલા એક પુલને તોડવાની ચાલતી હતી. જામવાડી ગામ છે ત્યાંના લગભગ 29 જેટલા જે ખેડૂતો છે એમણે પોતાની જમીની માલિકી છે તેમના ઉપર એક પુલ બનાવ્યો છે જેથી કરીને એક ખેડૂત કે બીજા ખેડૂતને જ્યારે ગામમાં જવું હોય તો એક સારા રોડ રસ્તા એમને મળી રહે એમના માટે એક નાનો એવો પુલ બનાવ્યો છે અને એ પણ જાતે સ્વખર્ચે બનાવ્યો છે. તો અમુક તત્વો ત્યાં આવે છે અને જે ખેડૂતો દ્વારા સ્વખર્ચે જે પુલ બનાવવામાં આવ્યો છે તેમને તોડી પાડવા માટેની કામગીરી શરૂ હોય છે. આ બધાની વચ્ચે જે ખેડૂતો છે ભેગા થાય છે, સરકારી અધિકારી આવે છે અને ત્યાં જે ધારાસભ્ય ભગવાનજી કરગટિયા છે તે પણ આવે છે અને સીધા જ ખેડૂતોને ક્યાંક કહી દેવામાં આવે છે કે અવાજ જરાય નહીં મારી સામે અને બેફામ ગાળો આપે છે અને કહી દે છે કે હું તો ધારાસભ્ય છું, ધારાસભ્યની સામે અવાજ નીચો રાખવાનો. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આ અવાજ નીચો રાખવા માટે જ તમને ધારાસભ્ય બનાવ્યા છે. તમારી પાસે મોંઘી ગાડીઓ છે, તમે સારા રોડ રસ્તા ઉપરથી જઈ શકો છો, તમારે ક્યાંય જ કોઈના ખેતરમાં નથી જવાનું તો તમને ખબર જ નથી કે ખેતરની અંદર જવા માટે કેવા રસ્તા હોય છે. એક ખેડૂતોએ શું પોતાના જે જમીન છે પોતાની જે ખેતર છે એમના ઉપર એક પુલ બનાવ્યો તો તમને શું નડ્યો? અત્યારે તો તમે એક વખત એ સર્વે કરીને બતાવો ને કે તમે કેટલા ખેડૂતોને પુલ બનાવીને આપ્યા છે જેથી કરીને વરસાદી વાતાવરણમાં ભર ચોમાસે જ્યારે પાણી આવે ત્યારે ખેડૂત પોતાનું કામ બંધ રાખીને ખેતરે ન જઈ શકે. ધારાસભ્ય જો આવી ગણતરી કરવા બેસે ને તો પછી ખેડૂતો પણ તેમને ક્યાંક જવાબ આપી શકે એમ છે કારણ કે તમારા બધાના કામ હોય છે, તમે કોઈ જ પોતાનું કામ મૂકીને ઘરે નથી બેસી શકતા. એ જ રીતે ખેડૂત છે પોતાનું ખેતર રેડું મૂકી અને પોતાના ખેતરે જવાનું ટાળતો નથી. ચાલુ વરસાદે પણ એ જાય છે તો પોતાના ખેતરમાં એક પુલ બનાવ્યો છે ને આ સાથે જે 29 જેટલા ખેડૂતો છે અરજી પણ આપી છે કે જો અમે આ પુલ બનાવ્યો છે અને આ પુલ થકી જો કોઈ પણ ખેતરમાં પાણી ભરાય, કોઈને પણ નુકસાન જાય તો જવાબદારી અમારી છે, અમે નુકસાનની ભરપાઈ કરીશું. તો પછી જે આ પુલ બનાવ્યો છે તેમની મગજમારી તેમને આ પેટમાં કોને દુખી રહ્યું છે? ક્યાંક ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક તત્વોને આ પુલ નડી રહ્યો છે એટલા માટે તોડવામાં આવી રહ્યો છે, અમે અમારા સારા માટે આ પુલ બનાવ્યો છે. પણ આ બધાની વચ્ચે સવાલ તો માત્ર ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે ભગવાનજી કરગટિયા તેમની સામે ઉઠી રહ્યા છે કે એક જનપ્રતિનિધિને આવી ગરિમા જરા પણ શોભતી નથી કે જે પોતાના ખેડૂતોને લોકોને બેફામ ગાળો આપે અને વગર વાંકે. જો એમનો કઈ ગુનો છે તમે એમને ખરી ખોટી સંભળાવો એ વાત અલગ છે પરંતુ તમે એ જ્યારે તમારી પાસે રજૂઆત લઈને આવે છે એ સાચા છે તો પછી તમે એમને બેફામ ગાળો કેમ આપો છો? તમે સુવિધા તો નથી આપી શકતા પરંતુ જે સુવિધા એમણે જાતે ઊભી કરી છે એ પણ તમે કેમ છીનવો છો? સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર અને જે બબાલ થઈ રહી છે જે ભગવાનજી કરગટિયા જે બેફામ ગાળો આપી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. બોલો ધારાસભ્ય છું ઉલ્લેખ ના પાડી નાખો 1 મીટર સુધી કરવાનો એ મંજૂરી વગર ઉપરનું થયું હોય તો દૂર કરવાનું હોય. દૂર તો સાહેબ કરી ગયા છે મામલતદાર સાહેબ આવીને પાયો ખોઈતો નહીં સાહેબ ધોવાઈ ગયો છે પાયો આ બાજુ બતાવવા આવ્યા હતા તમે જોઈ ગયા ને ખરેખર પાડવા લાયક આ રીતના પાયો
આમાં સમજૂતી શબ્દ જ છે, આમાં સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. પ્રાણ સાહેબ, બે વિસ્તારો છે. પ્રાણ સાહેબ, સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. મારી એક વાત સમજો, બરોબર છે? બે કોમ વચ્ચે વેમન નથી અને વર્ગ તો કોમ મૂકો ને. આ વસ્તુ અરે ભાઈ, શું કરવું હોય પ્રાણ સાહેબ, તો કોઈ સમય આપવો પડે. માલિકીનો નથી એટલે માલિકી છે સાહેબ, માપી દેતા માપી છે માલિકીમાં છે. રેવન્યુમાં માલિકી છે. બોલવાનું ધારાસભ્ય છું ધારાસભ્ય બોલે તો ખબર માણસ. તમને કઈ ખબર પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદ ના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી, શબ્દ વાંચો, સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. વધારે હશે તો કાઢી નાખવાનું. નહીં, ઇમેલ લખ્યું છે, પછી નીચે લખ્યું છે, ઇમેલ સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટેડ મામલતદાર માળિયાહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. હવે નુકસાની હોય ક્યાંક તો એક પણ જગ્યાએ સાહેબ બતાવો કે આ નુકસાની થઈ. આ કલેક્ટર સાહેબનો આમાં 1 કલેક્ટરનો હુકમ છે. આમાં 1 મીટરથી વધારે સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો, એ ઊંધું થાય. નહીં, સ્પષ્ટ. સાથીઓ, હું આપણો દીકરો, આપણો ભાઈ, ખેડૂત પિયુષ પરમાર. આજે હું જામબાડી ગામે છું. ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે. પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે. આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ. જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે. એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે. 5 વર્ષ થઈ ગયા છે. પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો. હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું. પરંતુ આ પુલ હુકમે તોડવો છે. આ પુલ, હું જયારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો હતો. ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો ત્યારે ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે, આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી ઉપર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? કે પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. એ 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ, અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો, આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપર સ્ટેની માંગણી પણ કરીએ છીએ.
પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો, તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. અહીંયા માત્ર વાત ધારાસભ્ય ભગવાનજી કરગટિયાની નથી, એ તમામ જનપ્રતિનિધિ છે કે જે જીત્યા પછી એમને ક્યાંક અહમ આવી જાય છે, એવું લાગે છે કે હવે હું જ રાજા છું, હું જેને જે પણ કહીશ એ તમામ લોકો સ્વીકારી લેશે અને આખરે મત તો અમને જ આપવાના છે ભારતીય જનતા પાર્ટીના નામે. એટલે આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું જ કહેવાનું છે કે એ તમારો મતદાર છે, તમારે એમની સાથે સારી રીતે વર્તન કરવાનું છે. તમે સુવિધા નથી આપી શકતા તો છીનવવાનો પણ તમે પ્રયત્ન ન કરો. જે રીતે ભગવાનજી કરગટિયાનો આ વિડીયો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.